હેલો ફ્રેન્ડ્સ, આજ હું તમને પેનરોઝ ક્યુબ કેવી રીતે સોલ્વ કરવું એનું બિલકુલ સરળ અને આસાન રીત બતાવીશ. પેનરોઝ ક્યુબ જે છે એ રેગ્યુલર 3x3 ક્યુબ્સ કરતાં થોડું અલગ છે. પેનરોઝ ક્યુબમાં બે મેજર જે ચેન્જ કહેવાય એ છે કે જેમાં આ 6 સાઈડ છે, 6 સાઈડમાં અલગ અલગ કલર છે. જેમ કે અહીંયા વ્હાઇટ છે, બ્લુ છે, રેડ છે, ગ્રીન છે, યલો છે, બ્લુ છે, ઓરેન્જ છે. એવી જ રીતે આમાં તમે જોશો તો બે સાઈડમાં એક જ કલર છે. એટલે કે રેડ બે સાઈડ છે, યલો બે સાઈડ છે અને બ્લુ બે સાઈડ છે. એટલે કે આમાં 6 કલર નથી, ખાલી 3 જ કલર છે. ઓકે. બીજો એક મેજર ચેન્જ છે કે જેમાં એજ પીસીસના કલર તમને અહીંયા બે એજ પીસ એવા મળશે કે જેમાં સેમ કલર હશે, યલો અને બ્લુ, યલો અને બ્લુ. આ બંનેના કલર સેમ છે. અહીંયા આમાં તમને કોઈ પણ પીસનો કલર તમને સેમ જોવા નહીં મળે કે બે કલર નહીં હોય, એક જ એજ. જેમ કે આ વ્હાઇટ અને રેડ છે તો વ્હાઇટ અને રેડ કલરના તમને બે પીસ નહીં, બધા જ પીસમાં સિંગલ યુનિક પીસ છે બધા જ. એટલે કે અહીંયા વ્હાઇટ રેડ છે તો તમને બીજો વ્હાઇટ રેડ ક્યાંય પણ જોવા નહીં મળે, એ એક જ યુનિક પીસ છે. પણ આમાં એવું નથી. આમાં વ્હાઇટ, બ્લુ અને યલો એક અહીંયા આગળ છે, એક બ્લુ અને યલો અહીંયા છે. એ જ રીતે અહીંયા યલો અને રેડ અહીંયા છે અને યલો અને રેડ અહીંયા છે. એનું સિમ્પલ કારણ એક જ છે કે બે સાઈડમાં એક કલર છે. જેમ કે આ યલો બે સાઈડમાં એક જ કલર છે, અહીંયા રેડ બે સાઈડમાં એક જ કલર છે અને બ્લુ બે સાઈડમાં એક કલર છે. એટલે એમાં થોડી એક ચેલેન્જ આવી શકે, પણ આપણે આ બહુ જ આસાનીથી સોલ્વ કરી લઈશું. તો પીસીસની થોડી ઇન્ફોર્મેશન આપી દઉં કે આમાં જેમ સેન્ટર પીસ જે છે એ મૂવ નથી થતો, કે એની જગ્યાએ જ રહે છે. એ જ રીતે આમાં પણ સેન્ટર પીસ જે છે એ એની જગ્યાએ જ રહે છે. એટલે સેન્ટર પીસ જે છે એના હિસાબથી એનો સાઈડનો કલર નક્કી થાય છે. જેમ કે અહીંયા રેડ સેન્ટર પીસ છે તો આ રેડ સાઈડ છે, આ રેડ સેન્ટર પીસ છે તો આ પણ રેડ સાઈડ છે, આ યલો સેન્ટર પીસ યલો સાઈડ. એટલે કે જે સેન્ટર પીસના હિસાબથી કલર નક્કી થાય છે અને સેન્ટર પીસ એની જગ્યાએથી મૂવ નથી થતો. તમે આખું ક્યુબ સ્ક્રેમ્બલ કરો પણ સેન્ટર પીસ એની જગ્યાએ જ રહેશે. બીજી વસ્તુ, એજ પીસીસ જે છે આ એજ પીસીસ છે. હવે આમાં એક એજ પીસ કરવી છે એટલે કે 3 એજ પીસ જે છે એના ડબલ કલર હોય છે. જેમ આમાં એજ પીસના બે કલર છે, વ્હાઇટ અને રેડ, અહીંયા વ્હાઇટ અને ગ્રીન, અહીંયા યલો અને રેડ છે, યલો અને બ્લુ છે, યલો અને બ્લુ છે. પણ આ એજ પીસમાં ખાલી એક જ કલર છે, યલો કલર. આમાં કોઈ પણ એજ પીસ એવું નથી કે જેમાં સિંગલ કલરનો એજ પીસ હોય. એટલે કે આમાં એક આ ડિફરન્શિએશન તમે કે એક અલગ વસ્તુ જે છે પેનરોઝમાં એક છે કે એજ પીસમાં એક એજ પીસ એવો છે કે જેમાં સિંગલ કલર છે. અહીંયા પણ એવો એક એજ પીસ છે કે જેમાં સિંગલ કલર છે. એ જ રીતે અહીંયા એક એજ પીસ છે કે જેમાં એક સિંગલ કલર જ છે, બે કલરનો એજ પીસ નથી. ઓકે. હવે કોર્નર્સ. તો કોર્નર્સ તમે જોશો તો એકચ્યુઅલી કોર્નર કે જેમાં 3 કલર હોય, આમાં 3 કલર છે, બધા જ કોર્નરમાં આમાં 3 કલર છે. આમાં જોઈશું તો ખાલી આ બે જે મારા હાથમાં આ અહીંયા અને અહીંયા, આ બે જ એકચ્યુઅલી એવા કોર્નર્સ છે કે જેમાં 3 કલર છે. જેમ કે આમાં યલો, બ્લુ અને રેડ, આ એક કોર્નર પીસ, અને અહીંયા જોઈએ તો યલો, બ્લુ અને રેડ. એટલે કે આ બે કોર્નર પીસ એવા છે કે જેમાં 3 કલર છે. બાકીના બધા જ કોર્નર પીસ જોઈએ, જેમ કે આ છે એ બે કલરનો છે, આ બે કલર, આ બધા જ કોર્નર પીસીસ છે. પણ આમાં એક કોર્નર પીસમાં 3 કલર અને બાકી બધામાં 2 કલર છે. રાઈટ. એટલે આપણી પાસે 3 કલરવાળા ખાલી કોર્નર પીસ બે જ છે. બાકી જેટલા બી કોર્નર્સ છે એ બધા જ 2 કલરના છે. ઓકે. હવે હું બેઝિક નોટેશન્સ તમને બતાવી દઉં. આ આપણું આર છે, આ એલ છે, આ યુ છે, આ એફ છે. આપણે આ 4 જ નોટેશન્સથી, અલ્ગોરિધમથી આપણે ક્યુબને સોલ્વ કરીશું કે આ આર, યુ, એલ અને એફ. એટલે કે આને રાઇટમાં ક્લોકવાઇઝ મૂવ કરીશું તો આર, એન્ટી ક્લોકવાઇઝ આર પ્રાઇમ, અને ટોપને અપને એક વખત ક્લોકવાઇઝ તો યુ, એન્ટી ક્લોકવાઇઝ તો યુ પ્રાઇમ. એ જ રીતે લેફ્ટને ક્લોકવાઇઝ એક વખત એલ, એન્ટી ક્લોકવાઇઝ એક વખત એલ પ્રાઇમ. એ જ રીતે ફ્રન્ટને એક વખત ક્લોકવાઇઝ એફ અને ફ્રન્ટને એક વખત એન્ટી ક્લોકવાઇઝ એફ પ્રાઇમ. તો આ જ બેઝિક નોટેશન્સ છે. અને આપણે 3x3 જે ક્યુબ છે એવી જ રીતે પહેલી 2 લેયર સોલ્વ કરીશું. થર્ડ લેયર માટે એક નવું અલ્ગોરિધમ છે જે હું તમને બતાવીશ. ઓકે. તો હવે આપણે આને સ્ક્રેમ્બલ કરી લઈએ. ઓકે. તો હવે આ સ્ક્રેમ્બલ થઈ ગયું છે. મેં થોડું વધારે સ્ક્રેમ્બલ કર્યું છે કે બને એટલા જલ્દી આપણે અલગ અલગ ઓપ્શન્સ એમાં મળી શકે. ઓકે. તો હવે આપણે પહેલેથી શરૂ કરીશું કે કોઈ બી એક સેન્ટરને સામે આપણે ક્રોસ માર્ક એટલે કે પ્લસ માર્ક અહીંયા બનાવવાનો છે.
એનું જે આ રેડ છે અને આ યલો છે, તો આ રેડ અને યલોની વચ્ચે અહીંયા એક એજ પીસ આપણે લગાવવાનો છે. એ જ રીતે અહીંયા રેડ અને રેડ છે, તો અહીંયા રેડ એક એજ પીસ લાગશે. અહીંયા રેડ અને બ્લુ છે, તો અહીંયા રેડ અને બ્લુનો વચ્ચે અહીંયા બ્લુ અને અહીંયા રેડ એવો એક એજ પીસ લાગશે. અહીંયા રેડ અને બ્લુ છે, તો અહીંયા પણ અહીંયા રેડ અને અહીંયા બ્લુ એવો એજ પીસ લાગશે. ઓકે, હવે આપણે 1 by 1 કેસીસ જોઈએ કે આપણી પાસે રેડ અને બ્લુ એવો એજ પીસ ક્યાં છે. તો પહેલાં તો આપણે ટોપમાં જોઈ લઈએ ઉપર. તો ઉપર આપણી પાસે રેડ ને બ્લુ નથી કોઈ પણ. હવે અહીંયા જોઈએ તો અહીંયા એક રેડ અને બ્લુ છે જે આપણે અહીંયા લગાવવાનો છે. તો આપણે આ જે રેડ બ્લુ છે એને પહેલાં તો ઉપર લઈ જઈએ આવી રીતે. અને હવે એને આપણે અહીંયા જોઈશું તો આ રેડ છે. હવે રેડ અહીંયાથી પણ તમે જોઈ શકો કે રેડ અને બ્લુ, હવે અહીંયા તો રેડ ને રેડ છે, અહીંયા રેડ ને બ્લુ છે. હવે આપણે અહીંયાથી આને અહીંયા લાવીશું તો આ જે છે એ મેચ નહીં થાય કલર. તો એને શું કરવાનું છે, મેચ કરવા માટે આ બ્લુ જે છે એને આની સાથે પહેલાં મેચ કરવાનું છે. એટલે કે આપણે આને નીચે લઈ આવ્યા અહીંયા. હવે આ જ્યારે મેચ થઈ ગયું એટલે આ રેડ જે છે એને આ રેડ સાથે મળવાનું છે. એટલે અહીંયાથી આપણે આને નીચે લઈ આવીશું. એટલે તમે જોશો કે અહીંયા બ્લુ અને રેડ મેચ થઈ ગયું છે. ઓકે, બીજું આપણી પાસે હવે રેડ અને બ્લુ બીજું અહીંયા આગળ એક જોઈએ છે કલર એજ પીસ જે અહીંયા આગળ છે. આ રેડ બ્લુ જે છે એને અહીંયા આપણે ફિક્સ કરવાનો છે. હવે આને પહેલાં ઉપર લઈ જવો પડશે. એટલે આપણે સિમ્પલી એને ડબલ ટર્ન કરીએ તો આ ઉપર જતો રહ્યો. હવે તમને પહેલાં જે સિચ્યુએશનમાં આપણે કર્યું હતું એ જ રીતે અહીંયા આગળ મેચ કરીને આવી રીતે અને પછી આવી રીતે એ કરી શકાય. બીજું હું તમને કેસ બતાવું કે અહીંયા હતો આ પીસ. આ પીસને આપણે અહીંયા ફિક્સ કરવાનું છે. તો આપણે એક જ ટર્ન લઈએ અહીંયાથી લેફ્ટમાં અને આ બ્લુને આ બ્લુ સાથે મળાવી દઈએ કલરને આવી રીતે. તો આ કલર આની સાથે મળી ગયા અને હવે આ રેડને આ રેડની સાથે મળાવી દઈએ. તો આ બંને કલર મેચ થઈ ગયા, અહીંયા મેચ થઈ ગયું. હવે આપણે ત્રીજું એજ પીસ લેવાનું છે રેડ અને યલોનું. હવે રેડ અને યલો જે છે એજ પીસ એક અહીંયા છે. એટલે અહીંયાથી આપણે જોઈએ તો આને આપણે અહીંયા ખાલી ફિક્સ કરવાનું છે. એની યલોને યલોની સાથે મળવાનું છે. તો એને એવું પણ કરી શકાય કે પહેલાં આને અહીંયા આગળ લઈ આવીએ. હવે તમે જોશો કે આ બધું જ જે આપણે બે અહીંયા મેચ કરેલા છે એ દૂર થઈ જશે જ્યારે આને આપણે મળાવીશું. તો હવે આને આપણે પહેલાં દૂર લઈ જઈએ એટલે કે આ સાઈડ લઈ જઈએ અને ફરીથી આપણે જે ચેન્જ કર્યું હતું કે અહીંયાથી આમ લઈ ગયા હતા એને પાછું લઈ આવીએ આવી રીતે. અને હવે આ જે છે એને ફરીથી એની જગ્યાએ પાછું લઈ આવીએ. તો તમે જોશો કે આ એની સાથે મેચ થયેલું હતું બંને એ તો ઓલરેડી એની જગ્યાએ આવી ગયા અને આ ત્રીજું જે એજ પીસ છે એની જગ્યાએ મેચ થઈ ગયું. ઓકે, હવે આપણું નેક્સ્ટ જે છે એ રેડ અને રેડ. અહીંયા આગળ આવો રાઉન્ડ પીસ જ એક આપણે લગાવવાનો છે જે રેડ કલરનો હશે. હવે એ આપણે જોઈએ તો અહીંયા છે. તો આને તો કોઈ પણ રીતે તમે લગાવી શકો. તો આ રેડ જે છે એને સિમ્પલ નીચે લઈ આવવાનું છે. આમાં બે કલર નથી એટલે ક્યાંયથી બી તમે ઉપર લઈ આવીને ડાયરેક્ટ નીચે લઈ આવી શકો. એટલે કે આપણો પહેલો પ્લસ યા ક્રોસ જે છે એ બની ગયું. ઓકે, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જે છે એ કોર્નર્સને આપણે એની જગ્યાએ લગાવવાના છે. હવે અહીંયા એક કોર્નર એવું લાગશે કે જેમાં રેડ, બ્લુ અને રેડ. એટલે કે અહીંયા એક એવો કોર્નર હશે કે રેડ અને બ્લુ બે કલરનો કોર્નર હશે અને જે રાઉન્ડેડ હશે કારણ કે આની સાથે મેચ થશે. તો રાઉન્ડ કલરનો રેડ અને બ્લુ કલરનો આપણે એક પીસ કોર્નર પીસ અહીંયા લગાવવાનો છે. તો અહીંયા એક છે રેડ અને બ્લુ કલરનો. તો આપણે પહેલાં એને ઉપર લઈ આવીશું આના ઉપર અને હવે આપણે આ આપણું રાઈટ છે. તો આને અહીંયાથી આ રાઈટ સાઈડ છે તો આને અહીંયાથી આપણે આ કોર્નરને અહીંયા લગાવવાનો છે. તો આલ્ગોરિધમ આપણે કરીશું જે 3x3માં આપણે આલ્ગોરિધમ કરીએ છીએ રાઈટ હેન્ડનો આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ સોરી. તો આ જોયું કે એની જગ્યાએ હજી નથી સેટ થયો. તો ફરીથી આપણે આ જ આલ્ગોરિધમ કરીશું આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ. ફરીથી આપણે આ જ આલ્ગોરિધમ કરીશું આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ. હજી આ સેટ નથી થયું એટલે ફરીથી આપણે એક સેટ કરવો પડશે આલ્ગોરિધમનો આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ. ફરીથી આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ.
તો તમે જોશો કે આ એની સાથે મેચ થઈ ગયું કલર અને કોર્નર એની જગ્યાએ ફિક્સ થઈ ગયો. હવે બીજો કોર્નર આપણે અહીંયા આગળ ફિક્સ કરવાનો છે, જેમાં રેડ અને બ્લુ, અને અહીંયા પણ બ્લુ છે, એટલે બે જ કલર હશે. રેડ અને બ્લુ કલરનો અહીંયા એક પીસ હશે કે જે આવો રાઉન્ડ હશે, કારણ કે અહીંયા અને અહીંયા આ બંને જગ્યાએ બ્લુ છે. તો બ્લુ અહીંયા આગળ એક જ કલરનો બ્લુ કલરનો કોર્નર પીસ હશે અને અહીંયા રેડ હશે, એટલે રેડ અને બ્લુ કલરનો અહીંયા એક પીસ આપણે જોઈએ છે. તો રેડ અને બ્લુ કલર, ઓકે. હવે રેડ અને બ્લુ આપણે અહીંયા આગળ છે, તો એને આપણે પછી બહાર કાઢીશું. હવે આ ઓકે, આ એની જગ્યાએ ઓલરેડી આ કરેલો છે. હવે આને બહાર કાઢી લઈએ, રેડ અને બ્લુ પીસને. આ પીસ જે છે એને આપણે ઉપર લઈ જઈશું. તો એ જ આલ્ગોરિધમ યુઝ કરવાનું છે, આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ. ઓકે, તો આ તમે જોશો કે પીસ જે છે રેડ અને બ્લુ કલરનો એ ઉપર આવી ગયો છે. હવે આ પીસને આપણે અહીંયા લગાવવાનો છે, આ પીસને અહીંયા લગાવવાનો છે. એટલે પહેલાં તો આના ઉપર આપણે આને લઈ આવવાનું છે, એટલે ખાલી આપણે રોટેટ કરી દેવાનું છે અને એના ઉપર લઈ આવી આવે આને. હવે આ પીસને અહીંયા લગાવવાનો છે, એટલે ફરીથી આપણે રાઇટ હેન્ડનો આલ્ગોરિધમ આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ, ફરીથી 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 આર યુ આર પ્રાઇમ અને યુ પ્રાઇમ. તો તમે જોશો કે આ પણ એની જગ્યાએ લાગી ગયો. હવે આપણી પાસે એક જ કોર્નર પીસ બચ્યો છે, જે રેડ બે સાઈડ છે અને એક સાઈડ યલો, એટલે રેડ અને યલો કલરનો કોર્નર પીસ. તો રેડ અને યલો કલરનો કોર્નર પીસ આ છે. તો આ યા તો આ કોઈ બી બેમાંથી એક પીસ આપણે ચેક કરી લઈશું, યા તો આ લાગશે યા આ લાગશે. અહીંયા તમે જોશો તો અહીંયા રાઉન્ડમાં યલો છે અને અહીંયા રાઉન્ડમાં રેડ છે. તો તમે જોશો તો અહીંયા બે કલર જે છે એ આપણા રેડ છે, એટલે અહીંયા રાઉન્ડમાં રેડ છે, એટલે આ કલર પીસ જે છે, આ પીસ જે છે જેમાં રાઉન્ડમાં રેડ છે, એ કોર્નર પીસ જે છે અહીંયા લાગશે. ઓકે, તો ફરીથી આલ્ગોરિધમ આપણે કરીએ રાઇટ હેન્ડ સાઈડનો, આર યુ આર પ્રાઇમ યુ યુ પ્રાઇમ, આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ, ફરીથી આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ. તો તમે જોશો કે પહેલું લેયર જે છે આપણું એ સોલ્વ થઈ ગયું છે, સેન્ટર સાથે પણ મળી ગયા છે બધા જ કલર એજ પીસીસ, અને આપણી ફર્સ્ટ લેયર જે છે એ સોલ્વ થઈ ગઈ છે. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ આપણું જે છે એમાં આપણે સેકન્ડ લેયરની એજ પીસીસ જેટલા બી છે એ સોલ્વ કરવાના છે. તો સેકન્ડ લેયરમાં આ જે છે એજ પીસ અહીંયા આવશે બ્લુ અને રેડ, કારણ કે આ બંને સેન્ટરના કલર છે, અહીંયા રેડ છે અહીંયા બ્લુ છે, તો અહીંયા બ્લુ અને રેડ એજ પીસ એક જોઈએ છે આપણે. તો બ્લુ અને રેડ એજ પીસ ઉપર આપણી પાસે અહીંયા છે. હવે આ રેડને આ બ્લુને સેન્ટરના બ્લુ સાથે પહેલાં આપણે મળાવી દઈએ, એટલે નીચેની બે લેયર જે છે એને આપણે ટર્ન કરીએ, એટલે આ સેન્ટરના કલર સાથે એ મળી ગયું. હવે ઉપર જોઈશું તો આ રેડ છે, તો એને અહીંયા આગળ ફિક્સ કરવાનું છે, આ બ્લુ અને રેડને અહીંયા આગળ. તો આ લેફ્ટમાંથી રાઇટનો આલ્ગોરિધમ લાગશે. તો યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ. હવે આ ક્યુબને લેફ્ટમાં આવી રીતે ટર્ન કરી દેવાનું છે, અને હવે લેફ્ટ સાઈડનો આલ્ગોરિધમ લગાવવાનું છે, એલ પ્રાઇમ યુ પ્રાઇમ એલ અને યુ. ઓકે, એટલે આ એચ પીસ જે છે એ એની જગ્યાએ લાગી ગયો. હવે આ એચ પીસ અહીંયા લગાવવાનો છે રેડ અને યલો. તો રેડ અને યલો એચ પીસ જે છે એ તમારે જોવાનું છે, રેડ અને યલો. તો આ રેડ અને યલો એચ પીસ છે, તો આને આપણે અહીંયા ફિક્સ કરવાનું છે. તો ફરીથી લેફ્ટથી રાઇટનો આલ્ગોરિધમ, એટલે કે યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ. હવે આને ટર્ન કરી દઈએ લેફ્ટ સાઈડમાં, અને હવે લેફ્ટ સાઈડનો આલ્ગોરિધમ એલ પ્રાઇમ યુ પ્રાઇમ એલ અને યુ. તો તમે જોશો કે આ પણ એચ પીસ એની જગ્યાએ લાગી ગયો. હવે થર્ડ એચ પીસ જે છે યલો અને બ્લુ છે, જે ઓલરેડી એની જગ્યાએ છે. બીજો પણ એક યલો અને બ્લુ છે એ આ સાઈડ છે, બંને એની જગ્યાએ ફ્લિપ થયેલા લાગેલા છે. તો હવે આને બંનેને પહેલાં બહાર કાઢવા પડશે. તો આને પહેલાં ઉપરની લેયરમાં લઈ જવાનું છે. તો આપણે અગેન એ જ આલ્ગોરિધમ યુઝ કરી શકાય, યા તો કોઈ બી બીજો પણ આલ્ગોરિધમ રાઇટથી લેફ્ટમાં, એટલે આને અહીંયા પણ લઈ શકાય, પણ આપણે આનો આ જ આલ્ગોરિધમ યુઝ કરીએ છીએ. આ એચ પીસ અહીંયા આવશે, આ એચ પીસ અહીંયા જતો રહેશે. યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ, લેફ્ટ ટર્ન અને લેફ્ટ આલ્ગોરિધમ એલ પ્રાઇમ યુ પ્રાઇમ એલ યુ. ઓકે, તો આ અહીંયા આવી ગયું. હવે આપણી પાસે જે પીસ યલો અને બ્લુ ઉપર જતો રહ્યું છે
એને પહેલાં આ યલો સેન્ટર સાથે પહેલાં મળાવી દઈએ. એટલે આને હોલ્ડ કરીને નીચેની 2 લેયર જે છે એને ટર્ન કરીશું આવી રીતે. એટલે આ કલર એની સાથે મળી ગયો. હવે ઉપર બ્લુ કલર છે અહીંયા છે, એટલે આ એજ પીસને આપણે અહીંયા લગાવીશું. એ જ આલ્ગોરિધમ યુ રાઇટ સાઇડ આલ્ગોરિધમ આર પ્રાઇમ યુ પ્રાઇમ ટર્ન લેફ્ટ, આપણે લેફ્ટમાં એને ટર્ન કરી દઈશું અને એલ પ્રાઇમ યુ પ્રાઇમ એલ અને યુ. તો આ એજ પીસ પણ એની જગ્યાએ આવી ગયો. હવે નેક્સ્ટ આ એજ પીસ છે જે ખોટો લાગેલો છે, કારણ કે આ એજ પીસ જે છે અહીંનો નથી, આ રાઉન્ડ છે. અહીંયા 2 કલર છે, બંને બ્લુ કલર છે, આ બ્લુ અને યલો છે, એટલે આ એજ પીસ જે છે એ આ સાઈડનો નથી. અહીંયા આગળ આવશે રાઉન્ડ એજ પીસ એક જ કલરનો જે ટોપમાં છે અહીંયા આગળ. એટલે કે આપણે અહીંયા આગળ કોઈ બી એક બ્લુ સાથે યા તો અહીંયા ક્યાંયથી બી આ તમે લગાવી શકો. હું અહીંયાથી હવે લગાવીશ તો આપણને આ અલ્ગોરિધમ જે છે જે રાઇટથી લેફ્ટનું એ પણ હું આપને બતાવી દઉં. તો આ અલ્ગોરિધમમાં આપણે યુ પ્રાઇમ પછી લેફ્ટનો અલ્ગોરિધમ લગાવવાનો છે. એલ પ્રાઇમ યુ પ્રાઇમ એલ અને યુ. હવે ક્યુબને રાઇટ સાઈડમાં લઈ જવાનું છે આવી રીતે, અને હવે રાઇટ સાઈડનો અલ્ગોરિધમ લગાવવાનો છે આર પ્રાઇમ યુ પ્રાઇમ. ઓકે, તો હવે આપણી 2 લેયર જે છે એ સોલ્વ થઈ ગઈ છે. હવે ખાલી ટોપ લેયરને સોલ્વ કરવાની છે. ઓકે, હવે આપણે પેનરોઝ ક્યુબની લાસ્ટ લેયર કેવી રીતે સોલ્વ કરવી એ હું તમને બતાવીશ. પેનરોઝ ક્યુબની લાસ્ટ લેયર જે છે એ થોડી ટ્રિકી છે. એ જેમ રેગ્યુલર 3x3ની લેયર છે લાસ્ટ લેયર, જેને આપણે સોલ્વ કરવામાં જે અલ્ગોરિધમ લગાવીએ છીએ એ જ રીતે છે, પણ આમાં થોડા ચેન્જીસ એ છે કે તમે જોશો કે બધા જ એજ પીસના 2 કલર છે. આમાં તમે જોશો તો એક એજ પીસ એવું છે કે જેમાં સિંગલ કલર છે, એક જ કલર છે, 2 કલર નથી. બીજું એ છે કે બધા યુનિક પીસ છે કે અહીંયા યલો અને ગ્રીન છે, તો આ યલો અને ગ્રીન એજ પીસ તમને અહીંયા સિવાય બીજો કોઈ એવો દેખાશે નહીં સિવાય. તો આમાં એવું છે કે 2 એજ પીસ એવા છે સેમ કલરના, જેમ કે આ યલો અને બ્લુ છે તો અહીંયા પણ યલો અને બ્લુ છે, એટલે આ 2 એજ પીસ જે છે સેમ કલરના છે. અને એના લીધે એવું થઈ શકે કે આ એજ પીસ અહીંયાનો હોય અને આ એજ પીસ અહીંયાનો હોય તો પણ મેચ થઈ જાય. જેમ આમાં એ શક્ય નથી, કારણ કે બધા જ યુનિક પીસ છે. આમાં સિંગલ કલરનો એક પીસ છે અને 2 પીસ એવા છે કે જે ડબલ કલરના છે પણ સેમ છે. ઓકે, તો આ 2 પીસ એવા છે કે જે બેઝિકલી સેમ કલરના છે પણ આ ફ્લિપ્ડ છે, એટલે કે આ કલર ઉલટા લાગેલા છે. આ જોઈએ તો અહીંયા રેડ અને યલો કલર છે, તો રેડ અને યલો કલર તો અહીંયા પણ આ જોઈશું તો આ પણ તમને અહીંયા આગળ ફ્લિપ જે એજ થયેલું છે, એટલે કે આ ફ્લિપ થયેલી છે એજ. આ પીસ જે છે એ પણ ઉલટો લાગેલો છે. તો 1, 2 અને 3 આ પીસ ત્રણેય ઉલટા લાગેલા છે. દેટ મીન્સ કે આ પણ પીસ તમે જોશો તો આ ઉલટો થયેલો છે. એટલે કે આપણી પાસે એવો કેસ છે કે જેમાં 4 એજ પીસ જે છે એ લાગેલા નથી. હવે હું તમને એક કેસ આમાં બતાવું છું. ઓકે, તો આ કંઈક આવો કેસ છે કે જેમાં મતલબ કોઈ પણ એક એજ પીસ અહીંયા લાગેલા નથી, બધા જ એજ પીસ ફ્લિપ્ડ છે, એટલે કે ઉલટા લાગેલા છે. એટલે કે આપણો ક્રોસ અહીંયા બનેલો નથી. આમાં એક તમને એવું લાગે કે આ બનેલો છે, પણ આને તમે ઉલટો પણ કરશો તો પણ એ જ પોઝિશન આવશે, કારણ કે કલર એક જ છે. એટલે કે આ ફ્લિપ્ડ બી હશે તો પણ આપણને ખબર નહીં પડે, ઉલટો લાગેલો હશે તો પણ ખબર નહીં પડે, કારણ કે આ કલર એક જ છે અને રાઉન્ડ શેપ છે. એટલે આમાં એ હિસાબથી તમે જોશો તો 1, 2 અને 3 ને 4 એજ પીસ જે છે એ ફ્લિપ છે, એટલે કે આ પોઝિશનમાં છે. હવે આપણે આમાં આ પોઝિશનમાં નોર્મલી એક આલ્ગોરિધમ આવું કરીએ છીએ કે એફ, અગર આ આપણું ફ્રન્ટ છે તો આ એફ, પછી રાઇટ સાઈડનો આલ્ગોરિધમ આર પ્રાઇમ યુ પ્રાઇમ અને આપણે એફ પ્રાઇમ, એટલે આપણી પાસે એક એંગલ બની જશે આવી રીતે. અને પછી આપણે આ 2 લેયરને, પહેલી લેયર અને બીજી, એને 2F, પછી રાઇટ સાઈડનો આલ્ગોરિધમ આર પ્રાઇમ યુ પ્રાઇમ અને 2F પ્રાઇમ, એટલે કે 2 ફ્રન્ટ લેયર જે છે એને પાછી એની જગ્યાએ લાવીશું તો આપણું ક્રોસ બની જશે. આમાં પણ આપણે સેમ આલ્ગોરિધમ લગાવવાનું છે, ક્યાંયથી બી શરૂ કરી શકાય. તો આપણે અહીંયાથી આ આપણું ફ્રન્ટ છે તો એફ આર પ્રાઇમ યુ પ્રાઇમ અને એફ પ્રાઇમ. તો દેટ મીન્સ કે આપણું આ એક એંગલ બની ગયો છે. આને અત્યારે આપણે ધ્યાનમાં નહીં લઈએ, કારણ કે આ ઉલટો પણ લાગ્યો હશે તો પણ ખબર નહીં પડે, કારણ કે એક જ કલર છે. એટલે આપણે વધારે ફોકસ 2 કલરવાળા પીસ છે એની ઉપર જ રાખીએ. તો આ 2 કલરવાળા પીસ જે છે એ હવે તમે જોશો તો યલો ઉપર આવી ગયા, એટલે યલોના સેન્ટર સાથે મેચ થઈ ગયા, એટલે આ બંને ઉલટા હતા એ સીધા થઈ ગયા. હજી આ ઉલટું છે, કારણ કે અહીંયા યલો છે એ ઉપર આવવું જોઈએ, એટલે કે આ અને આ બંને હજી ફ્લિપ છે. એટલે કે આપણી પાસે જે પહેલો પોઝિશન હતી
સિચ્યુએશન હતી એ સિચ્યુએશન છે આવી સિચ્યુએશન કે જેમાં આ બે એજ પીસ જે છે એ બરોબર લાગેલા છે. આ બે એજ પીસને હજી ફ્લિપ કરવાના છે, એટલે કે આ બે એજ પીસને ફ્લિપ કરવાના છે. તો આપણે ફરીથી આ પહેલી બે લેયર એટલે 2F, પછી રાઈટ સાઈડનો અલ્ગોરિધમ R પ્રાઇમ અને આ બંને લેયર 2F પ્રાઇમ, એટલે આપણું ક્રોસ જે છે એ બની ગયું. હવે તમે ચેક કરશો તો બધા જ પીસ જે છે એ એનો યલો સાઈડ ઉપર બની ગયા અને આપણો ક્રોસ બની ગયો છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કરીશું જેમાં એજ પીસીસ જે છે એને એની જગ્યાએ લગાવવાના છે. હવે આપણે જોઈશું તો બે એજ પીસ જે છે એની જગ્યાએ લાગેલા છે અને આ બે એજ પીસ જે છે એની જગ્યાએ નથી લાગ્યા. આ કેસમાં જોઈએ તો અહીંયાથી આપણે મૂવ કરીને જોઈશું તો આ એક એજ પીસ એની જગ્યાએ લાગેલો છે, આ એની જગ્યાએ નથી લાગ્યો, આ એની જગ્યાએ નથી લાગ્યો અને આ એની જગ્યાએ લાગેલો છે. તો આ બે એજ પીસ એની જગ્યાએ લાગેલા છે, આ બે એજ પીસ નથી લાગ્યા. આમાં પણ એવું છે કે બે એજ પીસ જે છે એની જગ્યાએ લાગેલા છે, આ અને આ બે એજ પીસ એની જગ્યાએ નથી લાગ્યા. ઓકે, તો જે લાગેલા છે એજ પીસ આ કેસમાં આ અને આ બંને લાગેલા છે. તો એને જે લાગેલા છે એને પાછળ અને જમણી બાજુ રાખીશું અને જે લગાવવાના છે એની જગ્યાએ એને આગળ એટલે ફ્રન્ટમાં અને લેફ્ટમાં રાખીશું અને આપણે આ એલ્ગોરિધમ કરીશું R પ્રાઇમ U R2U અને R પ્રાઇમ અને U. તો તમે જોશો કે આ એજ પીસ એની જગ્યાએ બધા જ લાગી ગયા. આમાં પણ આપણે એ જ અલ્ગોરિધમ યુઝ કરીશું. પહેલાં જે બે એજ પીસ લાગેલા છે, આ લાગેલો છે અને આ લાગેલો છે, તો એને પાછળ અને જમણી બાજુ રાખીશું અને જેને લગાવવાના છે એને ડાબી બાજુ અને આગળ રાખીશું અને અલ્ગોરિધમ કરીશું RU R પ્રાઇમ U R2U R પ્રાઇમ અને U. તો હવે આપણે જોઈશું તો આ એની જગ્યાએ લાગી ગયું, આ એની જગ્યાએ લાગી ગયું, આ એની જગ્યાએ લાગી ગયું અને આ એની જગ્યાએ, એટલે આપણા ચારે ચાર એજ પીસ જે છે એની જગ્યાએ લાગી ગયા છે. ઓકે, હવે આપણું નેક્સ્ટ સ્ટેપ જે છે એ કોર્નર્સને એની જગ્યાએ લગાવવાના છે, એટલે કે આ ચાર કોર્નર્સ જે છે એને એની પોઝિશન પર લગાવવાના છે. હવે એક કોર્નર આપણી પાસે એવો છે કે જેમાં 3 કલર છે, બાકી કોઈ પણ કોર્નર એવા નથી કે જેમાં 3 કલર હોય. તો આપણે 3 સાઈડ એટલે કે આ રેડ, બ્લુ અને યલો, એટલે આ 3 સાઈડની વચ્ચે અહીંયા જે લાગે એ 3 કલરવાળો કોર્નર પીસ લાગશે, એટલે આ કોર્નર પીસ જે છે અહીંયા લાગશે. ઓકે, હવે આપણે સિચ્યુએશન જોઈ લઈએ. હવે આપણે એક અલ્ગોરિધમ જ્યારે કરીશું ત્યારે આ સાઈડનો જે અહીંયા પીસ હશે એ મૂવ નહીં થાય, પણ આ 3 પીસ જે છે એ રોટેટ થતા રહેશે. એટલે કે આપણે એકવાર અલ્ગોરિધમ કરીશું તો આ પીસ જે અહીંયા જશે, આ પીસ અહીંયા આવશે અને આ પીસ અહીંયા આવશે. તો આપણે એવી રીતે ગોઠવવાનું છે કે આ પીસને આપણે અહીંયા લાવવાનો છે. તો આપણે અહીંયાથી જોઈએ તો આ પીસ ફિક્સ રહેશે, આ અહીંયાથી ચેન્જ નહીં થાય. આ 3 રોટેટ થશે, એટલે કે લેફ્ટ સાઈડનો રાઈટ બેક અને લેફ્ટ બેક, એટલે કે આ પીસ અહીંયા આવશે, આ અહીંયા આવશે અને આ અહીંયા આવશે, એટલે એક સાયકલ થઈ. ફરીથી આપણે બીજી વાર કરીશું તો આ કોર્નર પીસ અહીંયા ગયો હશે, એ અહીંયા આવશે, આ પીસ અહીંયા આવ્યો હશે, અહીંયા આવશે, એટલે કે આ ફરીથી એક વખત રોટેટ થશે અને આ પીસ જે છે એની જગ્યાએ આવી જશે. તો આપણે આને ફ્રન્ટ સાઈડમાં રાખીને આ એક અલ્ગોરિધમ કરીશું. U પ્રાઇમ L પ્રાઇમ U R પ્રાઇમ U પ્રાઇમ L. ઓકે, હવે ફરીથી એક વખત સાયકલ કરવાની છે આ જ, એટલે કે આ કોર્નર જે છે એ અહીંયા આવી જશે. તો અગેન U R U પ્રાઇમ L પ્રાઇમ U R પ્રાઇમ U પ્રાઇમ અને L. હવે તમે જોશો કે આ કોર્નર પીસ એની જગ્યાએ આવી ગયો, ખાલી રોટેટેડ છે એટલે ટ્વિસ્ટેડ છે. આ રેડ અહીંયા આવવો જોઈએ, આ બ્લુ અહીંયા આવવો જોઈએ, એટલે કે ખાલી ટ્વિસ્ટેડ છે પણ એની જગ્યાએ જ છે. ઓકે, હવે આપણે આ કોર્નર પીસને ક્યાંય હલાવવાનો નથી, એટલે આને આપણે અહીંયા રાખીશું આપણી સામે જમણી બાજુ ટોપ ઉપર અને આ 3ને રોટેટ કરીને એની જગ્યાએ લાવીએ. હવે આ બંનેની વચ્ચે આપણી પાસે એવો એક પીસ જોઈએ કે જેમાં ઉપર યલો અને સાઈડમાં બ્લુ જોઈએ છે. તો આમાં ઉપર બ્લુ છે એટલે આ પીસ નથી આપણે અહીંયા લગાવવાનું, પણ આ પીસ અહીંયા લાગશે. તો આપણે આને અહીંયા આગળ જ ફિક્સ અહીંયા રાખવાનો છે અને આ 3 રોટેટ કરવાના છે. એટલે ફરીથી એ જ અલ્ગોરિધમ અહીંયાથી હવે કરવાનું છે. U R U પ્રાઇમ L પ્રાઇમ U R પ્રાઇમ
યુ પ્રાઇમ અને એલ. ઓકે, હવે તમે જોશો કે આ એની જગ્યાએ આવી ગયો યલો અને રેડ. બ્લુ અને યલો આ એની જગ્યાએ નથી અને આ પણ એની જગ્યાએ નથી, કારણ કે આને આપણે તમે જોશો તો આવી રીતે મૂવ કરશો, કારણ કે આ આવી રીતે મૂવ થશે તો અહીંયા આગળ યલો જે છે રાઉન્ડમાં આવે છે, અહીંયા બ્લુ રાઉન્ડમાં છે, એટલે આ પીસ આ સાઈડનો નથી અને આ પીસ જે છે અહીંયા આવવો જોઈએ, આ પીસ અહીંયા આવવો જોઈએ. દેટ મીન્સ કે આ બંને કોર્નર સ્વેપ કરવાના છે. આ સિચ્યુએશન આમાં ક્યારેય નથી આવતી. હવે આ સિચ્યુએશન કેમ આમાં નથી આવતી એનું કારણ છે કે આમાં બે કલરના એજ પીસીસ નથી. સોરી. એટલે કે ઘણી વખત એવું થાય કે આ એજ પીસ અહીંનો હોય અને આ એજ પીસ અહીંનો હોય, એટલે કે આ બંને સ્વેપ થયા હોય તો આ બંને એજ પીસ પણ કોર્નર પીસ પણ સ્વેપ થાય. એટલે કે આ બંને કોર્નર પીસ એટલે સ્વેપ થયા છે કે આ બે એજ પીસ જે છે એ સ્વેપ થયેલા છે અને આ એજ પીસ સ્વેપ એટલે થયેલા છે કારણ કે સેમ કલરના છે. હવે આ સિચ્યુએશન જે છે એ ત્યારે જ ખબર પડે તમને કે આ સ્વેપ થયેલા છે જ્યારે તમને બે કોર્નર જે છે એ સ્વેપ થયેલા મળે, કે બે કોર્નરને અદલા બદલી કરવી પડે. એવી સિચ્યુએશન ત્યારે જ આવે કે જ્યારે આ બે એજ પીસ જે છે એ એકબીજાની જગ્યાએ લાગી ગયા હોય. હવે આને કેવી રીતે આપણે સોલ્વ કરવું? ઓકે, હવે આપણા બે જે કોર્નર છે એ સ્વેપ થઈ ગયા છે, એટલે કે અદલા બદલી થઈ ગઈ છે. આ કોર્નર જે છે એ આ સાઈડનું છે, કારણ કે અહીંયા તમે જોશો કે આ રાઉન્ડ બ્લુ કલરનું છે જે આ સાઈડ છે, એટલે એ અહીંયાથી આવી રીતે સેટ થશે અને આ યલો રાઉન્ડ જે છે એ આ સાઈડનું છે કે જે આની સાથે સેટ થશે આવી રીતે. એટલે આ બંને કોર્નર જે છે એ સ્વેપ થઈ ગયા છે. આ કોર્નર જે છે એની જગ્યાએ છે યલો અને રેડ, ખાલી એને આપણે રોટેટ કરીને યલો સાઈડ જે છે એને પ્રોપર સેટ કરવાની છે, રેડ સાઈડને. અને આને પણ આપણે ખાલી આ એની જગ્યાએ જ છે કોર્નર, એને ખાલી યલો કલર ઉપર આવે એવી રીતે રોટેટ કરવાનું છે. તો પહેલાં આપણે આ બંને કોર્નરને યલો કલર ઉપર આવે એવી રીતે રોટેટ કરી લઈએ. તો એની માટે આને પહેલાં નીચે લઈ જઈશું અને આ બે કોર્નર જે છે એને આપણે રોટેટ કરી લઈશું. તો આ આપણી રાઈટ સાઈડ છે, પહેલાં આ કોર્નરથી શરૂ કરીશું. તો આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ, ફરીથી આ કોર્નરને નીચે લઈ જઈશું, આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ. હજી અહીંયા યલો કલર નથી આવ્યો તો ફરીથી આપણે કરીશું આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ, ફરીથી કરીશું આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ. તો તમે જોશો કે આ એની જગ્યાએ સેટ થઈ ગયો, કલર સાથે મેચ પણ થાય છે. ઓકે, હવે આને આપણે સેટ કરી દઈએ, એટલે આપણે અહીંયાથી જ હોલ્ડ કરી રાખવાનું છે, આને ચેન્જ નથી કરવાનું આવી રીતે કે આવી રીતે, અહીંયાથી જ પકડી રાખવાનું છે અને આ જે છે કોર્નર એને અહીંયા લઈ આવવાનું છે આવી રીતે. અને હવે ફરીથી પાછું એ જ આલ્ગોરિધમ કરવાનું છે, આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ, ફરીથી આર યુ આર પ્રાઇમ યુ પ્રાઇમ. ઓકે, હવે તમે જોશો કે આ બધા જ કોર્નર જે છે એની જગ્યાએ સેટ થઈ ગયા છે. હવે આ બે કોર્નરને જ આપણે સ્વેપ કરવાના છે કે જે અદલા બદલી કરવાના છે. હવે એની માટે એક આલ્ગોરિધમ હું હવે નવું તમને બતાવવા જઈ રહ્યો છું, જે ક્યુબોઇડનો આલ્ગોરિધમ છે, જે આ બે કોર્નરને એની જગ્યાએ લાવી દેશે. પણ એની સાથે સાથે આ બે એજ પીસીસ છે એ અહીંયાથી સ્વેપ થશે, એટલે આ રેડ અને યલો અહીંયા આવી જશે અને આ બ્લુ અને યલો અહીંયા આવી જશે. તો પહેલાં આપણે પહેલું સ્ટેપ જે છે એ આ બંનેને આપણે સ્વેપ કરવાનું છે. તો આ આલ્ગોરિધમ જે છે એ આવું છે, 2R U 2R UI 2R UI D 2R UI 2R U 2R અને DI. હવે આ એની જગ્યાએ બંને સેટ થઈ ગયા. તમે જોશો કે આ બંને એજ પીસ જે છે એ બદલાઈ ગયા, સ્વેપ થઈ ગયા. ઓકે, હવે આને આપણે કેવી રીતે ફિક્સ કરવું? તો એની માટે આપણે બે એટલે આ જે છે એ આની સાથે પહેલાં સ્વેપ કરવું પડશે એજને, અને પછી આ એજને આની સાથે કરવું પડશે. એટલે કે આ રેડ અને બ્લુ એ અહીંયા આવશે પહેલાં, એટલે આ બંને જ્યારે સ્વેપ થશે ત્યારે અહીંયાથી આ બંને પણ સ્વેપ થશે અને પછી ફરીથી આ બંનેને આપણે સ્વેપ કરીશું તો આ પાછા એની જગ્યાએ આવી જશે અને આખું ક્યુબ આપણું સોલ્વ થઈ જશે. ઓકે, તો હવે પહેલાં સાઈડ બાય સાઈડ આ બે એજ જે છે એને આપણે સ્વેપ કરવાની છે. તો આ બ્લુ ને યલો જે છે એની જગ્યાએ આવી જશે અને આ રેડ એની અહીંયા આવી જશે. તો હવે એનો આલ્ગોરિધમ છે 2R U 2R U 2R 2U 2R 2U 2R U 2R UI 2R. તો તમે જોયું આ અહીંયા એની જગ્યાએ સેટ થઈ ગયો. આ રેડ અને યલો જે છે એ અહીંયા આવી ગયો. હવે આપણે આ ટોપ લેયરને અહીંયાથી જ પકડી રાખવાનું છે અને આ ટોપ લેયરને
આવી રીતે એક વખત મૂવ કરવાનું છે 90 ડિગ્રી, એટલે કે યુ એક મૂવ કરવાનું છે. હવે આ બંને જે છે એને આપણે સ્વેપ કરવાનું છે સેમ આલ્ગોરિધમથી. તો એટલે આ તમે જોયું કે આ બંને સ્વેપ થઈ ગયા છે. હવે આપણે આ બંનેને કરીશું એટલે પાછું આ એમની જગ્યાએ આવી જશે અને આખું ક્યુબ જે છે સોલ્વ થઈ જશે. તો 2r u 2r u 2r 2u 2r 2u 2r u 2r ui 2r, અને હવે આને આપણે એની ઓરિજિનલ જગ્યાએ લઈ આવીએ તો આપણે જોઈશું કે આપણું ક્યુબ જે છે એ સોલ્વ થઈ ગયું છે. અને આના રિલેટેડ તમને કોઈ પણ ઇન્ફોર્મેશન યા કન્ફ્યુઝન હોય થર્ડ લેયર માટે તો તમે મને મેસેજ કરી શકો છો કમેન્ટ સેક્શનમાં. અને બીજું કયા ક્યુબ ઉપર હું વિડીયો બનાવું એ તમે કમેન્ટ કરી શકો છો. અને હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.